ગુજરાતમાં પોલીસ કેવી રીતે કામ કરે છે એના બે ઉદાહરણ તમને બે સમાંતરે ચાલી રહેલી ઘટનાથી બતાવવા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા. નવા પ્રદેશ પ્રમુખ મળે એટલે સ્વાભાવિક છે કે એ સંગઠનના પ્રવાસને બાકી બધા વિસ્તારના કામો કરશે. એ કરશે તો ઘણી બધી જગ્યાએ બાઇક રેલી પણ યોજાશે. એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના જ્યાં કાર્યક્રમ હોય ત્યાં બાઇક રેલીને કોઈ કાર્યક્રમો થતા હોય ને એક પણ જગ્યાએ એવું નહીં થાય કે હજારો માણસોને ભેગા થવા માટે પોલીસે પરવાનગી ન આપી હોય. પોલીસની પરવાનગી ફટાકથી તમને મળી જાય. પણ બોટાદમાં જ્યારે મહાપંચાયતનું એલાન થયું અથવા માર્કેટ યાર્ડમાં ગયા તો પોલીસે પહેલા કહ્યું કે તમે માર્કેટ યાર્ડમાં ના રહી શકો, ના સૂઈ શકો. એમણે કહ્યું કે ઠીક છે, બાજુનું એક ગામ છે ત્યાં અમે આંદોલન કરીશું, ત્યાં ખેડૂતોને બોલાવીશું, ત્યાં ભેગા થઈશું. ભેગા શું કામ થઈશું? તો કે કડદા પ્રથા શું છે? તો કે એક ભાવ ચોક્કસ કપાસનો નક્કી થાય, એનું સેમ્પલ લેવામાં આવે. ઉદાહરણ તરીકે સેમ્પલ લઈને નક્કી કર્યું કે 1100 રૂપિયાના ભાવે તમારો કપાસ અમે લઈશું. એના પછી આમ જેવો કપાસ ઉતરવાનો શરૂ થાય ને વેપારીને અચાનક બુદ્ધિ આવે ને એવું કે આ સેમ્પલને તમારો કપાસ મેચ નથી થઈ રહ્યો, હું 950 આપીશ. એ રીતે એનું કડદો કરે, એ ભાવ ઘટાડી દે. ખેડૂતો કેટલાય સમયથી પીડાતા હતા. એક વખત એક સમય એવો આવે કે એ પીડા છે આમ બ્લાસ્ટ થાય, એ ફાટે, એ અવાજ કરે અને એ અવાજ ઉપડ્યો બોટાદથી. અને એના પછી તમે જ્યારે સામે આવીને પત્રકાર પરિષદ કરી રહ્યા છો, એવું કહી રહ્યા છો કે ખેડૂતોને જે 10-10 કિલોમીટર દૂર એમની જાતે ટ્રાન્સપોર્ટના પૈસા ખર્ચીને વેપારીઓ બોલાવતા હતા એ અમે બંધ કરીશું, અમે કડદો બંધ કરીશું. આવી પત્રકાર પરિષદ કરી રહ્યા છો તો મતલબ તમે સ્વીકારી રહ્યા છો કે આ બધું ત્યાં થઈ રહ્યું હતું. તમે લેખિતમાં બાંહેધરી આપવા તૈયાર નથી અને એટલે ખેડૂતને ભરોસો નથી. એ જ્યારે આંદોલન માટે પ્રયત્નો કરે છે એ તો બહુ શાંતિથી આંદોલનની શરૂઆત કરે છે. એ સવારથી કોઈ પોલીસને મારવા નહોતું ગયું, સવારથી કોઈ જગ્યાએ સંઘર્ષ નહોતો થયો. તો પોલીસ પહેલા તો પરવાનગી નથી આપતી. એક પછી એક નેતાઓને ત્યાં, જે નેતાઓ ખેડૂતની વાત કરવા માટે જાય છે, એ આમ આદમી પાર્ટીના નેતા હતા. આની પહેલા જ્યારે આંદોલન થયા ત્યારે સૌરાષ્ટ્રમાં પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ જ્યારે રાજકોટમાં કે દ્વારિકામાં આંદોલન કર્યું એમને પરવાનગી નથી આપતા. અહીંયા ગાંધીનગરમાં કોંગ્રેસે કોઈ આંદોલન કરવું હોય તો એમને પણ પરવાનગી ન મળે. એટલે કોઈ પણ સંજોગોમાં તમારે 12 માસ 144 લાગેલી હોય જ્યારે વિપક્ષના નેતાઓએ આંદોલન કરવું હોય. ખેડૂતોને પકડીને એમના વાહનના મેમો આપવામાં આવ્યા. રાજકોટમાં હમણાં ભાજપની રેલી નીકળી હતી. કોઈએ સોગન ખાવા માટે, સમ ખાવા માટે હેલ્મેટ નહોતા પહેર્યા. કોઈના પીયુસી ચેક નથી થતા. જ્યારે પ્રધાનમંત્રીની રેલી કે કશું હોય અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કોઈ પણ એક્ટિવા કે બાઇક લઈને કશું નીકળે, દર બીજી મિનિટે સોશિયલ મીડિયા પર એનો ફોટો વાયરલ થાય કે આ વાહનને આટલું પીયુસી બાકી છે અથવા આ વાહનને આટલા મેમો ભરવાના બાકી છે. કોઈ ગૃહમંત્રીને કશું પૂછવા નથી જતું. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની રેલી નીકળી, બાઇક રેલીમાં કેટલા લોકોના માથા પર હેલ્મેટ નહોતા, એ કોઈને પોલીસે મેમો ન આપ્યા. પણ ખેડૂતને શોધીને એને મેમો આપવામાં આવ્યા. પૂરો પ્રયત્ન કરાયો કે રેલીની જગ્યા પર જતા રોકાય અને પછી જે થયું આપણી સામે છે. પોલીસની જવાબદારી છે અને સમય જતા આગળ જતા એ શોધીને પણ આવી જશે પોલીસ કે કોણે પહેલો પથ્થર ફેંક્યો, ટીયર ગેસના સેલ કેવી રીતે છોડાયા. એ બહુ જ આગળ જતા સમયની અને તપાસની વાત છે. પાટીદાર આંદોલનનો ઇતિહાસ આપણને કહે છે કે નેતાઓ જ્યારે વિપક્ષમાં હોય ત્યાં સુધી એ રાજદ્રોહી હોય છે, રાષ્ટ્રદ્રોહી હોય છે. ત્યાં સુધી એ સમાજમાં અરાજકતા ફેલાવવાનું ને તોફાન કરાવવાનું કામ કરે છે. જેવા એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે કે તરત જ બધા કેસ પૂરા થઈ જાય છે. એના પછી એ મુદ્દાઓ, એ મરેલા માણસો કોઈ એમનું નથી જાણતું કે નથી પૂછતું. અને એટલે જે તે સમયે ભારતીય કિસાન સંઘે આંદોલન કર્યું અને સરકારે સામે ગોળીએ વિંધ્યા ત્યારે સરકાર ખરાબ હતી અને જે ખેડૂતો હતા એ ખેડૂતો ઉપદ્રવ્યો નહોતા. એ વખતે ભારતીય કિસાન સંઘે ખૂબ મોટું આંદોલન કર્યું હતું. 80s 90sમાં આંદોલન થયું અમરસિંહ ચૌધરીની સરકારના સમયમાં. અને એ વખતે ખેડૂત પર ગોળીબાર કરવામાં આવ્યો કેમ કે વિધાનસભાનો ઘેરાવ કરવા જતા હતા. કિસાન આંદોલનનો ઇતિહાસ બહુ જૂનો છે. ગુજરાતમાં કેટલાય વર્ષોથી ખેડૂતો ખૂબ શાંતિથી પોતાની સામાન્ય માંગોને લઈને આંદોલન કરે છે. એના પછી આવી સ્થિતિ શું કામ નિર્માણ થઈ? પોલીસનું આટલું બધું બાયસ કેમ હોય છે પક્ષ અને વિપક્ષ વચ્ચે? આ બંને સ્થિતિઓ એક સાથે એ આપણને જવાબ આપે છે. મેમો આપવાની પદ્ધતિ પણ જવાબ આપે છે કે પોલીસને ખેડૂતના મુદ્દાઓ કે આંદોલન શાંતિથી થાય એમાં રસ જ નથી હોતો. એમને કોઈ પણ સંજોગોમાં આંદોલનને કોઈ પણ રીતે બદનામ કરી, જ્યારે આંદોલનમાં હિંસા થાય ત્યારે આંદોલનને ઓટોમેટિક સામાન્ય માણસનો સપોર્ટ ઓછો થઈ જાય. તરત જ લોકો કે આ લોકો અરાજકતા ફેલાવવા માંડ્યા છે. અને એટલે જે સામાન્ય માણસ એને દૂરથી સપોર્ટ કરતો હોય એ પણ ધીરે ધીરે દૂર થવા માંડે.
પોલીસનો અત્યાચાર ત્યારે કોઈને નથી દેખાતો. એટલે ખેડૂતની સ્થિતિ આ વખતે સમજાય. એક છોકરી પત્રકાર ત્યાં રિપોર્ટિંગ કરી રહી હતી, એનો વિડીયો પણ મેં જોયો. એને પોલીસ કોઈ કારણ વગર ઉઠાવીને લઈ જાય છે અને કહે છે કે પોલીસ સ્ટેશન ચલો, ત્યાં જઈને અમે કહેશું કે શું કામ અટકાયત કરી. એના ગળામાં આઈ કાર્ડ છે, હાથમાં માઇક છે, રિપોર્ટિંગ કરી રહી છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એ તો આંદોલન નથી કરી રહી, એ તો આંદોલન કવર કરી રહી છે. તોય તમે એની અટકાયત કરવા માંગો છો. એટલે તમે શું સાબિત કરવા માંગો છો? બોટાદના એસપી અને રાજ્યની પોલીસ અને રાજ્યના કૃષિ મંત્રી આ વાતનો કદાચ જવાબ આપી શકે.